જય માતાજી, જય દ્વારકાધીશ. મારા વાલીડામાં વાગ્યા સવારના 8 અને તમને બધાને મારા તરફથી અને મારા ઘરના તરફથી હેપી ન્યૂ યર. ચાવડા પરિવાર તરફથી બધાને હેપી ન્યૂ યર. હવે જોઈ લઈએ કે બ્રેકફાસ્ટમાં શું છે. બ્રેકફાસ્ટ તમને બતાવી દઈ. બ્રેકફાસ્ટમાં છે મેથીની ભાખરી. આપણે અહીંયા મળે, જો આવી રીતના મોલમાં મળે મેથીની ભાખરી અને ચા હે. કેમ કે આપણે 30 તારીખે ગયા તો ફરવા બહાર, તો અહીંયાથી લઈ ગયો તો મેથીની ભાખરી. તો નાસ્તો કરી લઈ અને મળીએ પછી. અને આજે બહુ બધી સરપ્રાઈઝ તમને આપવાની છે નવા વર્ષની. તો ચાલો મળીએ આગળ. આવી ગયા પાછા નાહી ધોઈને મારા વાલીડાઓ. હવે દેખાડી બહાર થોડીક વાર બી અને કહી દઈએ આપણે કે ભાઈ 2-3 દિવસ આપણે વ્લોગ નહોતા આવ્યા. કેમ કે 29 તારીખે બનાવ્યો હતો વ્લોગ, પણ એમાં એવું હતું કે 30 તારીખે આપણો બર્થડે હતો. તો ક્યાંક બહાર જવાનો પ્લાન હતો દોસ્તાર ભેગો. તો 12 વાગી ગયા હતા અને અપલોડ કરવાનો ટાઈમ નહોતો મળ્યો. તો 2 દિનો સ્કીપ થઈ ગયો અને કાલ 31નો અપલોડ કરી લીધો. અને કેમ કે સ્ટેશનમાં કાલ 31 મનાવી નહોતી, મનમોહન સિંહની ડેથ થઈ ગઈ હતી ને, એટલા માટે. તો રાષ્ટ્રીય શોક હતો એટલે. બાકી તમને એ બતાવત કે ભાઈ કેવી રીતના એરફોર્સમાં ફોજી 31 મનાવે, તો એ તમને બતાવી ન હોય. અને હું કાલે આપણી હતી ડ્યુટી એટલે. તો અને આજે કહી દેવું તમને હા સુધીમાં કે ક્યાં જવાનું હોય આપણે ફરવા માટે. તો એની થોડીક અત્યારે સામગ્રી લેવાની છે, તો શોપિંગ કરતા આવીએ. અહીં લોકલી દવા દુવા ને એવું બધું લેવાનું હોય તો એ લેતા આવી. અને થોડોક સામાન એક બે લેવાનું તે લેતા આવીએ અત્યારે. કેમ કે તડકો નીકળો ત્યાં વહી જાય તો સારું રહે ને, પછી ઠંડી મજા ન આવે અંદર લેવાની. એટલે આવી ગઈ ઘરે અને કામ હતું એ હતું પ્લગ લેવાનો હતો અને વાયરનું એને બળી ગયો હતો અને સોલ્ડરિંગ કરાવવાનું હતું. તો એ કરાવી નાખ્યું હવે. જે વાયર બળી ગયો છે હીટરનો ને, આપણો હીટર એનો વાયર બળી ગયો, તો એ આમાં નાખી દે પ્લગમાં. આવી ગયા મારા વાલીડાઓ ખાવામાં હું તમને બતાવી દઈ. યુપીમાં એ તો યુપીનો સ્વાદ લેવા હાટું બનાવ્યો આપણે વઘારેલા ભાત અને મસાલા સાઈસ ખાઈ લઈ. અને પછી આપણે પેકિંગ કરવાની છે. તો પેકિંગ કરતા જઈએ અને કહેતા જઈએ તમને ક્યાં ક્યાં આપણે જવાનું હોય. અને વધુ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આપણી ચેનલને. કેમ કે બહુ મસ્તીનો વ્લોગ હવેથી ચાલુ થવાનો હોય 4 તારીખથી. આપણે નીકળી ગયા દોસ્તો. થોડું ઘણું દવા ને એવું લેવાનું તો લેતા આવી અને જોઈ કઈ ખરીદી કરવાની બાકી હોય તો કરી લઈ. હાલતા આવી અને જોઈએ પછી આગળ મળીએ. હું લઈ તમને બતાવી દઈ ભાઈ. આવીને બેગ પેક કરી લઈ. હવે ભાઈ આપણે નીકળી ગયા. એ હાલવા હતું. રાતના હોય ઠંડી તો કીધું અત્યારે ચાલતા આવી સાંજે અને જોઈ લેવા હે ને. હાથ નાખીને ખીચામાં થાય તો હે અત્યારે. કીધું તોય હાલતા આવીશ થોડુંક અને એ વસ્તુ લેવાની લેતા આવી. તેથી તમને રાતના કહેતો હતો ને કે ટ્રાફિક બહુ હોય. એ આજ રોડ જોઈ લો અત્યારે. આ મેઈન રોડ આપડા ઘરની શેરી રહી ને, બહાર નીકળી એટલે સીધો આપણે આજ રોડ આવી જાય. અને હોસ્પિટલ જો આ બધા હોસ્પિટલ છે. જો આપણે તમને આ લેફ્ટ સાઈડમાં અહીંયા હોસ્પિટલ, બરાબર. જો અહીંયા હોસ્પિટલ, આ હોસ્પિટલ, અહીંયા હોસ્પિટલ હે. આગળ આ દેખાય તમને આ હોસ્પિટલ હે. અહીંયા હોસ્પિટલ બહુ જાજા એમ ને. તો એટલે ને આમને ટ્રાફિક બહુ હોય અને અવાજ બહુ આવે. તેથી માઇક લઈ જતા ભૂલી ગયો હતો. તો તે થોડું ઘણું ક્લિયર આવતું હોય છે. હવે આપણે મેડિકલમાં દવા ને એવું લેવાનું લઈ લે. આવી ગયા આપણે ઘરે અને હવે કરી લે પેકિંગ. એ પેલા આપણું કાઢ્યું ભાઈ ઊભું તો દૂધ પાઈ દઈ. દૂધ લઈ હોય તો આજે ખાલી મા દીકરી બે જ આવી છે. બે અહીંયા ઊભી હતી અત્યારે વોકિંગ કરીને આવ્યા ને, તો કીધું હાલો પાઈ દે આને બે ને. હવે કીધું જાજા હોય ને તો ભાઈ એને ગલુડી બીવે છે એટલે કીધું આ બે જ ઊભા હતા બે ને બે કીધું પાઈ દે એટલે બે પી લે શાંતિથી. જમવાનું બની ગયું અને બે ગયા જમવા. જમવામાં હું તમને બતાવી દઈ. જમવામાં બાજરાનો રોટલો, મેથીની ભાજી, દૂધ. હાલો ખાઈ પી લઈ બરોબર. અને સુટકેસ થઈ ગયું રેડી. આપણે બધું સામાન ભરી દીધો, પેક કરી દીધું. ક્યાં જવાનું હમણાં તમને ખાઈ પીને કહું હું તમને ક્યાંની ટ્રીપ છે એમ. આપણે તો ખાઈ પીને પછી મળીએ. સારું કરીને થઈ ગયા નવરા અને પેકિંગ થઈ ગયું હોય. તો પેકિંગ થઈ ગયું પણ જવાનું ક્યાં આવ્યો
એ તમને કહી દઈએ. જવાનું હોય આપણે કાશ્મીર, પહેલાં જવું અહીંથી જમ્મુ અને અહીંયાથી પછી કાશ્મીર જવાના એ ફરવા માટે. તો અહીંયા અત્યારે માઇનસમાં છે ટેમ્પરેચર જમ્મુમાં, 5, 6, 7 એવી રીતના. પણ જે સાચી મજા આવે જ બધા કાશ્મીર જાય એ ઉનાળામાં જાય કે ઠંડીનું લાગે, પણ સાચી મજા કાશ્મીરમાં અત્યારે જ જવાની, કેમ કે બરફ પડેલો હોય મસ્તીનું, અહીંયા નેચર જ અલગ હોય અત્યારનું. તો આપણે જવાનું હોય કાશ્મીર ફરવા માટે, બરાબર. એની ટ્રીપ પ્લાન તો થઈ ગઈ, એ બધું થઈ ગયું, અરેન્જમેન્ટ થઈ ગયું બધું. કપડાં વપડા પેક થઈ ગયા, અડધા થઈ ગયા અને અડધા બાકી છે. આજે કર્યા અડધા અને અડધા કાલે કરી નાખશું, કેમ કે કાલે આપણે રજા છે એટલા માટે. તો ચાલો મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.